હેલો ગાઈસ, કેમ છો? આજે આપણે બનાવવાનું છે ઈંડાનું રેસીપી, તો વિડીયો બનાવી રહ્યો. તો આજે ઈંડાની રેસીપી બનાવવાની છે. આજે ઈંડાનું શાક બનાવવાનું છે. કેવી રીતે બનાવી તમે બધું વિડીયોમાં બનાવી રહેજો. તો આજે આપણે વિડીયો ચાલુ કરી દીધેલો છે. મેં બ્લોગ બનાવેલો છે, જોજો મસ્તી મજીનો. બીજું કઈ કેવું છે નહીં કેવું? તો ગાઈસ આવું બધું છે ભાઈ. ફિલહાલ બેનારો અને આમ જુઓ આ છે ને ભાઈ નીના બેને થોડો ઘણો વિડીયો બનાવ્યો છે. તો એવું બધું છે ફિલહાલ. અને ઈંડાનું શાક ને ભાઈ રોટલા ને એવું બધું બનાવવાનું છે. તો હાલ વિડીયો ચાલુ કરી દઈએ. આમ જો મારા બા ને ભાઈ રોટલા ઘડવા મળ્યા છે. અને મારું ઉપર ને ભાઈ ડુંગળી મળે છે ભાઈ. સસમા બસમાં પેલું છે ઉડે એ તો ઉડે ને ગરમી કેટલી છે ડુંગળી કહેવાય. હું રોટલા કરું તો ડુંગળી મોય હાલ 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 બાડો છે ને કે તો લોસા આ ડુંગળી તો મેનો તો ભાઈ આ ડુંગળી બુંગળી મળે જાય પછી એને ભાઈ ઈંડા ફોડવાના છે. તાર બાપુ મળે ને મને ઉડે ખાવી તો બધું થાય એમ તો ઉડે તો ખરી તો તમે મળે ને મને ઉડે યાર. એને ઈર્ષા થાય. હા મને ના ઉડવી જોઈએ તો તમને ઉડવી પડે વળો મને ઉડે. પણ એવું નહોતું તને ઈર્ષા છે કે એટલે તું મને કામે ચડાવી દે બરાબર. એટલે ડુંગળી મારી ગઈ હોય એટલે ડુંગળીને મેં આમ આમ કીધું હોય કે એટલે કેમ કેમ આમ આમ ફડકે છે એને ઉડવા જવાને મારી ગઈ નહીં એમ એટલે એ આવું કામ કઈ મારે હોય તો પછી હું આ તો પછી કામ કરાવવા લાગ્યો સારું ન કહેવાય. વિડીયો બનાવતા હે ને ભાઈ ફોન આવી જશે ગાઈસ મતાતાનો તો એવું બધું છે. બધા વાત કરે છે હવે. અને આપણે ઘડીક બહાર વહીએવા છે ને વાતાવરણ છે ને ગાઈસ આવું થઈ ગયું છે. સાંધામાં તો ભાઈ ઉગીને એટલે કંઈક આવી જશે. આથમ છે ને તેવા સાઈડ દરિયો ખાલી થાય ત્યાં સુધી દરિયો ખાલી નહીં થાય ને એવું બધું છે ગાઈસ. હાલો ભાઈ બનાવો હવે શાક બાક બનાવી દીધું તમને બતાવીએ ઈંડા બીંડા ફોડીએ. હાલો ફ્રેન્ડ થોડા થોડા આખું બળે છે અને અમારે જો અહીંયા પડખે મજા છે. કાઈ મળે મળે ને કેટલું આખું બળે ડુંગળી મોળ આખું બળે તો તને વળાવી દીધી નતું બળતું આખું. લે એ તો મને હારે નીકળી ચીક રોતી. હું કામ નહોતી દીદી હું તને કાંઈ મારે મારે નહીં કોઈ તો મારા માતાનું ઘર મેકીને આવું તો મને પછી રોવું આવી રહી તો આ તો વગર કીધે રોવું આવે માથે મળે કેમ એટલે બધું ઉડે તો બહુ ઉડે હો મિત્ર. માર બાન છે ને ભાઈ ડુંગળી ઉડે બહુ. એલાનું છે ડુંગળી પરસો મળતા ને તો એ ઉડે. બધી તારી સાચી છે. રોવાને ના પાડી દે હું કેમ રોતી તો રોવું પડે એવું છે. તો તારે જવું નહીં હોય તારે માન્ય આટો મારો પણ મારા માતા ગાત્રામાં જ ગયેલા એવું છે. આજે અમે જઈએ સમજ્યા હા શિલ્પાબેન ને કરવી જઈએ કંઈક ફોટો કાઢ્યો કે મારે એ હું હતું એ હું એટલી સિરીઝમાં વિડીયો મોટો છે ને મેં કોઈ જ્યાં કઢી તો ખાધેલી ધોળી કઢી કોઈ જ્યાં જિંદગી મેં ન ખાધી. એક તો ડાયર મારેલો અને મેં કીધું આ કાંઈક નવીન આપ્યું પછી રવો આપ્યો પછી ભીંડાની શાક આપ્યું રોટલા એવું મેં ખાધું. પછી મેં પૂછ્યું મેં કીધું આ શું કે કઢી કહેવાય તો મેં કીધું આવી કેમ કે અમે ધોળી કઢી જ બનાવી તો ધોળી કઢી તે બનાવી કદી જોયેલી તે ખાધેલી. એમાં હળદર ન નાખવાનું એ ધોળી કઠી કહેવાય. એવું પછી હળદર નાખે એ પીળી કઠી કહેવાય. પછી મરચું નાખે એ લાલ કઠી. આખલે પણ પ્રસાદ ન બનાવીને ખવડાવ્યો એમ કેમ તું હારે નો આવે એટલે એવું છે. ઓલી વખતે તો પ્રસાદ ને બરસાદ ને હાઈ ફાઈ બનાવ્યું જમવાનું. આ વખતે તો છે ને કઢી ખીચડી હતી કે હા ભીંડાનું શાક અને રવો ખાતો પણ દૂધ હતું. પછી એ કાંઈ સિંહ તો ખડકાય નહીં. એક તો ડેર મારો મેં તો સાયકી ને હું વર્તી ગયો આ મેં કીધું નવીન છે મેં પૂછ્યું ગયું લાગ્યું હું પછી જમી લીધા જમીન પછી વહીએ અને 18,000 તો છે ને દવાખાને દીધા. પછી 2,000 પહેલાં ફેર્યા હતા અને હજી 1,500નો હજી 1,500 થી 2,000 હજી દેવાય હતા. ત્યાં એકારે 2 ખોળા પીટ થાય. તમારે ઠકા લીધા રાખવાનું હોય ટકા તો પણ કંઈ સાઈન થોડો જાવ ઈ મને કે મારે બીજી વાતું નહીં કરવી તું તે દી રોતી હું કામ હું તને નહોતો અહીંયા હાસું તો
આલી મને કે હું તને હું અહીંયા મારું તને હું બાંધું ત્યાં કામ કરાવવા લાગતો તેથી તો અજાય નહોતું ને થોડું જાણ્યું હતું આપણને જાણ્યા તો કામ હું તારી નાનેથી આવતી પહેલેથી. તો રોતી હું કા અને લાલા દાદાનો હરદીડો છે કે નાનો એ હેરજી હા એની દવડી હતી તે દુનિયા આવતો તો હું લાવ રોતી લે તે માતર તને એકલાથી રહેવું પડે રોવાની હવે તાર રહું ડુંગળી મળે ને તે રોય એમ એવું કઈ છે જેવું બધું ડુંગળી મુંગળી પણ લખી ને ભાઈ ઈંડા ફોડીને તેઓ તમને બતાવીએ અને તને હું સારું સારું ખવડાવું સારું સારું આમ બધું રાંધીને આમ બધું કામ કરીને તો દઉં આ તારે બધું કરવાનું હોય એમ એટલે આ મને સોરાડી ડુંગળી તો તમારે પાસે ધોળાની છે પણ મને ઉડે નહીં તમને નહીં ઉડતે પણ મને ઉડે તો જો તને આટો મારવા આવવાનું કીધું કેમ ન પૂછતા પણ ગાડીમાં તો બે તો વગાડવાનું મેં કીધું નથી રિંકો આરે હતી દવા લેવા નથી એટલે ન હોય અને ભાઈ હાલો આગળ છે ને ભાઈ ઈંડા તે ફૂટી જાય અરે વાહ તો ભાઈ ફૂટવા મીડા છે ને ઓલા પણ ડુંગળી પણ પાકવા મીડી છે હો ગાય તો ભાઈ ઈંડા ફૂટવા મીડા છે ગાય ને હવે આની પછી છેલ્લું એક રૂ છે અને એક થી બે છે ને ભાઈ ઈંડા તૂટી જાય તો નકર બાકી છે ને આખે આખા નીકળ્યા છે એવો વગર કરીને આખે આખા રે એવું આખા પર રહે હા મહેનત કરશો મોટું મોટું બેગ રાખું ભાંગવું નહીં હા ખાવાનું મજા આવી જાવ એવું બને હવે બધા તું બીજી જાવ તું ડુંગળી તૂટતા હોય નાખ ને હું ઘટ કરાવી દઉં એ તમે પીડ્યા હોય કે આમ દિન વખત મને પીવાનું ન ભાવે બાકી તો એટલું ખાઈ ગયો ને ગરમી પકડી ગયો તો હું બાંધ્યા ગયો ને રોતા રહે હે ગરમ બહુ આવે ગરમીને બહુ ન ખવાય ચોમાસે ખવાય ચોમાસે ખવાય તો છે ને પણ ને કશે એટલે કે અંડા અને ડુંગળી બુંગળી પણ પાકવા મળ્યું છે ગાઈ હવે નાખ્યું છે લીમા અને મિત્રો અમે તો છે ને ભાઈ આને આમ શાક બનાવીને એટલે અમે તો આને ખીમો કે એ તમે શું કહો ને પાક કહેજો અમે તો ભાઈ આને ખીમો કહી કાબા બાફવા પડે આખે આખા બાફી નાખવાના પછી આમ એકના બે ફાડા કરવાના અને ચાર પૂરી ચાર મસાલો પકાવી એમાં વઘાર મારી અને એમાંય ખવાય અને દાળવાળું બને આપણને વધારે આ મીઠું લાગે કાલે પછી બાફી નાખવાના એ પછી ઉઘાડવાના એમાં હાલ લાગે હા એમ આમાં તો આપણે શાક છે ને ભાઈ પકાવવાનું આવે આમ જ પકાવવાનું હોય ઘણી વખત ભાઈ પકાવવાનું હોય તો આમાં ને ભાઈ બીજો કે મસાલો નાખ્યો નથી નાખ દે ડુંગળી ને પકી ગઈ એવું છે હા હવે નાખી દઈએ ઈંડા ગાઈસ હાલો ભાઈ એટલે કંઈક ઈંડા થાય હવે ઓ ગાઈસ ગયા ભાઈ ઈંડા પાવ તપેલી ફેટા ઈ ઉપર નાખી દેવાના આમ કી નામ તો એ તો નાખવું પડે નાખી દો હાલો નાખી દે અહીંયા ઈંડા હે ને ભાઈ ડુંગળીથી ઢાંકી દેવાના છે આવી રીતે હવે જેમ થાય એમ જોઈએ ગાઈસ હવે આપણે ભાઈ ઈનાના ભાઈ કેટલા અલગ અલગ શાક બને પણ અમે છે ને આવું બનાવીએ આવું મીઠું લાગે અહીંયા આને હે કે એક રીતે વઘારેલા કહેવાય કે તળેલા કહેવાય ને ઈંડા ખીમોય કહેવાય જે કોઈ ભાઈ કહેવાય બધું મિક્સ હવે બધો મસાલો એવું બધું કહેવાય ધવાડો ભાઈ બહુ આવે છે હવે કારણ કે ચૂલા ઉપર બનાવી ગયેલા ધવાડો બહુ આવે કાબા ચૂલે પણ મીઠું લાગે કે એમ ગેસ માથે બનાવીએ ને ચૂલે બનાવીએ બહુ મીઠું લાગે તરત પડી જાય અને વાહ ભાઈ વાહ તો ભાઈ સફેદ થયું છે હો ગાઈ શાક ને અહીં તો આમાં મસાલા નાખ્યા નથી ને આ હે ને મોટા મોટા થયું છે ભાઈ મોટું મોટું મોટા મોટા આખા આખા નો રહ્યા નો રે ને એકલા તેલમાં શેડ્યું હોય અમુક રહી ગયો આમ અમુક રાવો મિત્રો ફોટો જોઈ ભાઈ એ આખો જ રોશે એમ એને આગળ હે કે ભાઈ લઈને લઈને ભાંગી જાય એવું લાગે એ પણ વાંધો નહીં ભાઈ આખા આખા નો રે અહીંયા શાક મિત્રો આખો કોઈ રોશે વાહ એ તો આને ભાઈ ઘણી વાર પાકવા દેવું પડશે આ ઈ છે ને તડતડ બોલ છે ને ભાઈ ફાટશે પછી મરચું નાખવાનું પછી ભાવ તડતડ બોલે ને પછી ભાઈ ને ઉતારવાનું
ભાઈ તો બધા મસાલા નાખવાના બાકી છે અને ભાઈ ધોવાડો બહુ થાય ખાલી છે. મીઠું નાખેલું છે હા એમ ખાલી મીઠું જ નાખેલું છે. બધા મસાલા તો નાખવાના બાકી છે હજી. આ શાક છે ને ભાઈ આમાં બનાવવાનું હોય અને હે ને તડતડ તો બોલવા મળ્યું એવું લાગે. કેમ લાગે બા? થોડુંક બોલું થોડુંક બોલું ભાઈ. હવે બધા મસાલા નાખવા માંડે તો હવે હાલે. કારણ કે આખું રહી ગયું હોય થોડું હા એમ આખું થઈ ગયું ને એમ મોરું પણ છે ને ભાઈ તો ખાવાની મજા આવી છે. કારણ કે એ પા કહેતા ગયા આખું બનાવજો. હળદર નાખો, મરચું નાખો, બધું નાખવાનું ને કા બધું હમણાં એની પર છોડવા દે ને થોડુંક હા એમ થોડુંક ચડવા દી ગઈ. તો ભાઈ હવે નાખી છે હળદર એટલે કે હળદરનો પાવડર 2 ચમચી. તો ભાઈ હવે નાખ્યું છે બાંદાની હિંગ, નાખ્યું છે મરચું. ભાઈ હે ને હવે બધું પકાવવાનું છે ભાઈ. હા તારી ભાઈ કલર તો છે ને ભાઈ આવ્યો મને. હા તારી વાહ વાહ વાહ. એક અત્યારે બધું છે ને મિત્રો આખું શાક ભાઈ હલાવાઈ ગયું છે હવે. એવું બધું છે ગાઈ. આને છે ને મરચું નાખીને તરત ઉતારવું પડે નકર છે કે મરચું બળી સડી ગયું જાય સડી ગયું બની થઈ ગયું તો એ લે ગાય શાક બની ગયું ભાઈ. ખબર નો રી. અરે વાહ વાહ ભી વાહ. અને ભાઈ શાક છે ને મોટું મોટું બીનું છે પાછું. હાલો ભાઈ શાક બની ગયું. તમે કહેતા હોય ને આખું રાખો દો ખાંગડો હા જો આવું હોય તો એ ધરાય ભાઈ તો આવડો એ તો આમાં છે. ખાંગડા ખાવા તો આવું મને ભાવે. બને હો ભાઈ જો શાક ભાઈ બીનું છે મિત્રો 1 નંબર ભાઈ ગાઈ. અને અમે બહુ છે ને દહીં છે આ મેળવેલું છે મેળવેલું છે ભાઈ દહીં. હિંગ બંને નહીં ખાવા એમ રીંગુ મને ભાઈ ન ખવાય કારણ કે ખાતા જ નથી એટલે ન ખવાય. તારે લાટ ને ખાવું મારે લાડુ ગરમ પડે તો મારે લાટ આવે છે તો મિત્રો શાક છે ને ભાઈ ઈંડાનું ને વીજની લાટ નહીં આવે અને ભાઈ દહીં લાટ દેવા અને ભાઈ કેરીઓ આવી ગયું છે ભાઈ જો કાગડા આ વેસરથી લાવ્યા પાછા ભાઈ. હા હું કરી હા કેરી આવી દીધી ગાઈસ. આ છેલ્લી વેલી કેરી હવે સાટા થઈ ગયા એટલે આ સાટા છે પેલા ઉતારેલી હતી એટલે આ મરી ગયેલી કેરી હતી એટલા માટે લાવ્યો છું અને નકર જીવતી થાય એટલે આપણને ના પસંદ આવે એટલે કે ના મંજૂરી એટલે કે હવે નહીં ખાવાની છેલ્લી વેલી હો કે પછી તમારી પછી પોર ખાવાની મારી જોઈએ છે મારે આવડી આખી હા તારે આ ખ્યાલ પેલા સંદે પેલા તારી કેવી છે બેન મારી તો મારી પાસે હા ખાવાનું કેરી પણ મીઠી છે હા કાગડા છે નો મીઠું ભાઈ કાગડો છે તો હું છે આ કાગડો નથી તો એટલે કેરી કાગડા છે કે નકા આમ કાગડો નહીં કહો કેરી નકર કાગડા ભેગી દઉં એમ બાપા આપણે આપણો ઘરનો આ કાકડા કરી ના બસી આપણે આનંદ ગોઠવું નતું થયું હા તો એમ કેમ થાય આપણે આવ્યું કેમ નથી નાનો થયું. એવો હતો કે ખાતો હો બરાબર ખાતો ગોઠલું સોપલું એ આનો ગોટલા રાખી દેવાના આ પછી ખાય એટલે આમાં આપણે પાણી ઓછું છે કે એના હિસાબે એ વાત મોટી ન હતી કા એને ભાઈ ખાતર ને પાણી ભરપૂર જોતું હોય તો જ થાય નકર ન થાય. અમારે થાય મિત્રો કાકડા પણ નાન્યું નાન્યું ઓળ્યું થાય. તો કઈ જો ભાઈ ખાવા માંડે છે મારા ઉપર આવી રીતે બધા છે ને બબાટી ધબધબાટી બોલાવે છે અને મારા બા ને ભાઈ દહીં ભાંગે છે. દહીં છે હો ભાઈ ઠંડુ ઠંડુ ગાઈશ. અને ભાઈ આમાં છે ને આ લે હરીગન હિંગન રીંગણ બટાટા ને એ બધું એક છે ભાઈ. આમાં નીના બીના બેસી જાય કા એમ. આ વિડીયો અહીંયા સુધી હતી. તો વિડીયો જો તમને પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.